ગોકુળપતિ યુવરાજમાંથી ઈશ્વરી શિરોમણી રાજ યજ્ઞ હરણમાન ગોકુળને કરે સંપન્ન આપણે સનાતન સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ એવો આદિ અનાદિથી ત્રીજે વર્ષ એક અધિક માસ આવે અને અધિક માસ આવવાનું મૂળ કારણ પણ જ્ઞાન છે ને વિજ્ઞાન પણ છે. તારીખમાં કોઈ વધઘટ હોતી તારીખમાં વધઘટ હોય 25 કે 31, 28 કે 29, પણ આપણે વિક્રમ સંવત પ્રમાણે લગભગ વધઘટ હોય ને અને એનો એક સરમેળ કરવા માટે ઘડી પળ કાઢતા ત્રીજે વર્ષે આખો 1 મહિનો એના માટે કાઢવો જ પડે અને કદાચ ન કાઢો તો 10-12 વર્ષે 20 વર્ષે આખું ઋતુચક્ર થઈ જાય. એટલે ગણતરી મુજબ કરો કે શિયાળો આવે એવું ના તો જ્ઞાન છે અને વિજ્ઞાન પણ છે. પણ આ એક મહિનાને આપણા વૈદિક ધર્મ સનાતન ધર્મ શાસ્ત્રમાં ધર્મ શું મળ્યું? આ માસનું નામ અધિક માસ અને અધિકનો અર્થ થાય સૌથી મહાન. અત્યારે આ વર્ષે જેઠ મહિના છે પ્રથમ અધિક માસ અને આ અધિક માસની અંદર આપણે ઋષિ મુનિઓએ આપણા વેદો પુરાણોએ લગભગ વ્યવહારિક કાર્ય નિષેધ કર્યું છે. લગ્નકાળ હોય, ખાતમુહૂર્ત હોય, આપણે શું કે વાસ્તુ પૂજન હોય, કોઈ જે મુહૂર્તને આધીન કામ થતું હોય એ શાસ્ત્ર સંતોએ નિષેધ કર્યું છે. અને એક અધિક માસને ભાગવતમાં એ પણ મહિમા આવે કે હિરણ્યકશિપુએ ખૂબ તપસ્યા કરી એને એક જ અભિલાષા આ જગતમાં હું આજે રમત થઈ જાઉં અને એમાં તપસ્યા કરી ભગવાન ભક્તને આધીન હોય, ભગવાન મંત્રને આધીન હોય અને હિરણ્યકશિપુની તપસ્યા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બોલ પિતાની તપસ્યાથી ઉપરથી માગે તે આપું. તો એણે એવું કીધું કે હું ઘરે ન મરું, બારે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, ભૂખાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, ઘરે ન મરું, બારે ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું અને હું 12 મહિનામાં ન મરું. એક વર્ષના 12 માસમાં એમાં ઘડી હોય, તિથિ હોય, ભાવ હોય, ચોગડી હોય તો કે તથા અસ્તુ અને એણે અમર પદ પ્રાપ્ત કર્યું અને અમર પદ પ્રાપ્તની સાથે થોડો અહમ આવી અને જ્યારે અહમ આવે ને તેના માટે ભગવાન અહમનો થોડો નાશ કરે છે. અને એ હિરણ્યકશિપુને જ્યારે વધ કર પ્રહલાદ ભક્તિને જ્યારે સંતાપ્યા ત્યારે ભગવાન નરસિંહ રૂપ ધારણ કર્યું. ત્યારે પણ આપણા શાસ્ત્ર એમ કે અધિક માસ હતું. ઉમરા ઉપર સહાર કર્યો, ન ઘરે ન બારે, સંદેશામાં સહાર કર્યો, ન દિવસે ન રાતે, અધિક માસમાં સારે, ન 12 મહિનામાં વર્જિત અને નથી સહાર કર્યો, ન શસ્ત્ર ન અસ્ત્ર, ન હુક્કો ન લીલો, બાકી સંતોનું વચન પણ રાખ્યું અને અહમનો પણ નાશ કર્યો. એમાં પણ એક અધિક માસની મહિમા. પણ આના માટે આપણા આ યુગની સમયની અંદર લગભગ આપણે બધા માણસો આદિ વ્યાધિ ઉપવાદીમાં મીંડાયા છે. એક સેકન્ડની કોઈને ભાઈ સમય નથી. આ કલિકાલે જે ભયંકર યુગ અને એના માટે આપણા શાસ્ત્ર સંતોએ વિધિ વિધાન કરતા આ અધિક માસની રચના અને અધિક માસમાં આપણા શાસ્ત્ર સંતોએ એક જ વાત બતાવી. મહિમા તો ખૂબ છે, એટલું આપણે મળે એટલું સાચું. વ્રત કરવું, સંયમ નિયમનું પાલન કરવું, જે શાસ્ત્ર અમને બતાવશે બધું જેટલું બને તે શક્ય હોય છે. બાકી વિશેષ
દિલમાં દયા ભાવ રાખે. આ ધરતી પર જેટલા જીવો છે દરેકમાં ભગવાનનો વાસો હોય. સિયા રામભાઈ સદરે જાણે તો પ્રણામ જોરી જોગવાને તુલસીદાસ મહારાજ રામાયણમાં પણ કીધું કે આ જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે એ સિયા રામનું રૂપ છે. આજે દ્રઢતા રામાયણ કથા સાંભળવાથી આપણને પ્રાપ્ત થાય. એટલે જો દરેકમાં આપણે રામ દેખીએ, આપણા ઘટમાં રામ અને દરેકમાં રામ, તો લગભગ આપણે કોઈ હિસાબરૂપી આપણી અટકી જાય. તો આ મહિનાની અંદર તો કદાચ રોજ ના બને, વર્ણન કરવાનું તો રોજે રોજ ભક્તિ, સેવા, સત્સંગ, હરિસ્મરણ. પણ કદાચ આપણાથી ન બને તો ત્રીજા વર્ષે અધિક માસ આવ્યો, ઇસ્લામ ધર્મ હોય એમાં રમજાન માસ આવે, જૈન શાસન એમાં પર્યુષણ પર્વ આવે. દરેક ધર્મોની અંદર આ સમય કાઢેલો આમાં વિશેષથી વિષય ખૂબ વાણી ઉપર સંયમ, વિવેક, દિનહિતની સેવા, દિલમાં દયા ભાવ, કરુણા, પ્રેમ, સ્નેહ, આ તથ્ય સમજવાનું. બાકી રામકથા સમજવી તો ઘણી કઠિન છે. રામ તત્વ સમજવું એમ હોરી વાત તો નથી. હમણાં જ શાસ્ત્રીજીએ રામાયણના મહાત્મા 4 યુગના 4 ઘાટ બનાવ્યા, ઘાટ બતાવ્યા. કયો ઘાટ? રામકથા આજકાલની નથી, રામકથા અનાદિની છે. એની સાક્ષી કોણ ભરે? આપણા વાલ્મીકીજી રામાયણ, મોની ઋષિ મોની. અને શાસ્ત્ર વેદ, માતા ભગવાન ભોળોનાથ સદાશિવ જે બ્રહ્મ તત્વ, એ પણ એક કુંભજ ઋષિના આશ્રમમાં સાહેબ રામકથા સાંભળવા ગયા. હવે મહાદેવ એમને કથાને ક્યાં જરૂર? આ મહાભાઈ જો તો પછી બધા માણસો તો આપણી આજ્ઞામાં લગાવવા, પણ છતાં મહાદેવ વિચાર્યું કે તત્વ વગર તો હું પૂર્ણ મહાદેવ નથી. અને એની મહિમા શેષભાઈ શારદા પણ ગાતા થાક્યા. તો એક આપણા માટે સમય અનુકૂળ આવ્યો. તો માતા સતીને કીધું કે કુંભજ ઋષિના આશ્રમમાં રામકથા સાંભળવા જવું છે. તો સતી પતિને આધીન ચાલો આપ જાઓ તો મોકળ આપને હાથે. હવે કુંભજ ઋષિના આશ્રમમાં મહાદેવ, દેવાદિદેવ મહાદેવ, માતા સતી કથા સાંભળવા જાય. અને સંતોનું જીવન એવું હશે કે તમે સામે નમે. कबीरा खड़ा बाजार में सबसे मांगे खैर, न किसी से दोस्ती, न किसी से. સંતોનો સ્વભાવ એવો કે જેમ આપણે વૃક્ષની ડાળી હોય, જેમ એને ફળ આવે છે નમે નમે ને નમે. એટલે જે મહાદેવને માતા સતીજાર આશ્રમમાં પ્રવેશ કર્યો, કુંભજ ઋષિ ઊભી થયા અને આ દેવાદિદેવ મહાદેવ માતા સતીનું સન્માન કર્યું, આસન સેવા આપી. અહીંયા માતા સતીના મનમાં શંકા પેદા થઈ. આ સજ્જનો, મારાને તમારા મોંથી શંકા કાઢવા માટે સત્યને પ્રાપ્ત કરવું તો શંકાના સ્થાનમાં હોવું જોઈએ. તો સત્ય આમાં તર્ક વિતર્ક બુદ્ધિ દોડાવશો તો રામતત્વ રામાયણ કથા સમજાશે નહીં. તો અહીંયા જ પહેલો સંશય પેદા થયો માતા સતીને કે આટલા ઠેર હિમાલયથી કુંભજ ઋષિના આશ્રમમાં મારા પતિદેવ આ ઋષિપાદી સત્સંગ રામકથા સાંભળવા આવ્યા. અત્યારે આપણે યજમાન છો એ આપણા પુરાણી કહેવાય, હવે શિષ્ય એ આપણા ગુરુ કહેવાય. પણ આ તો હમણાં ઉમરા આપણો સત્કાર પાડનો લોકો પાયો નાશે ના આપે. પણ એ શંકા દાગ થઈ નહીં. અને વિધિવત જે પરમાત્માએ નિરાકાર ધર્મની સ્થાપના માટે, સાધુ બ્રાહ્મણના રક્ષણ માટે, ગૌ માતાના રક્ષણ માટે, એ નિરાકાર બ્રહ્મ સાકાર સ્વરૂપે એ ટાઈમે પણ અત્યારે લીલા કરતા. મારો તમારો જન્મ હોય, ભગવાનનો જન્મ નથી હોતો, ભગવાનનો અવતરણ હોય અને અવતરણ કરી લીલા કરે. અને એ લીલા
આપણા દિલની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, અહંકાર આ છ રીતુઓને કાઢવા માટેનું સરળ સાધન. પણ સંશય રહિત થઈને સાંભળો. માતા સતીને એ સતયુગમાં જો આ સંશય સતાવતો હતો, આ તો કલિકાળ. કથા હાનો પણ સાંભળી, કથાને વિરામ થયો, કથાને કોઈ પૂર્ણાવતી ન હોય, સત્કર્મની કોઈ પૂર્ણાવતી ન હોય. આપણા મકાનની પૂર્ણાવતી, મકાન પૂરું થઈ ગયું, મકાન પૂરું થઈ ગયું, ખરા ખેતર ઢોર વાપરે સેવા વગેરે સેવા હાલ પૂરી થઈ. બાકી આ સત્કર્મ એવું છે કે જેને વિરામ હોય પ્રભુની પૂર્ણાવતી. કારણ કે મનથી, વચનથી, કર્મથી આપણા પર અનેક દોષ લાગુ પડતા રહે, ક્ષણે ક્ષણે, પડે પડે. એનો રોજ નિવારણ ન કરતો આપણા પર પાપના ઢેર ચડી જાય. એને એના માટે આવું સત્સંગ, રામકથા, દેવ દર્શન સદાય કરવાનું છે. હરિસ્મરણ. તો માતા સતીએ શંકા પડી વિધિવત, અને મહાદેવ તો એટલા ધ્યાનમાં બની ગયા કે એમાં રામ નામ ગુંજવા લાગ્યું. પણ સમયના અંતરાય એ દ્વાપરી યુગ ચાલતો હતો. રામા કથા સાંભળવા જાય દ્વાપરી યુગમાં જેવો સતી અને દેવાદિદેવ મહાદેવ ત્યાંથી કૈલાસ પર રહેવા ઓછી ત્યારે ભગવાન રામજીનો અવતરણ ચાલ્યું હતું. અને લીલા કરતા 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 જગતજનની માં જગદંબા સીતાજીનું અપહરણ થયું. એ જગદંબાનું અપહરણ શું પણ એક લીલા પ્રકૃતિને પુરુષ એ સમય હોય તો જગતની સૃષ્ટિમાં લીલા કરી ગઈ. એક હાથે બધી તાળે પડે. જ્યારે ભગવાનનું અવતરણ થાય તો પણ એમની માયા, એમની મહામાયાને સાથે રાખવી જ પડે. અને જેટલો પોતાને લીલા ભજવવી પડે એટલી માતા જગદંબાને ભજવવી પડે, તો જ આ કાર્ય પૂર્ણ થાય. ને એટલા ભગવાન ચાલતા કરશે તો કેમ બધા પાત્ર લીધો. લક્ષ્મણજી, માતા સીતાજી હાથે કેટલું ઘટનાઓ ઘટી. ઉસી ટાઈમે રામાવતાર ભગવાનને વિદ્યા લક્ષ્મણજી જોવા કુમારાવસ્થામાં આવ્યા. બધાને યોગ લાગ્યા. દરેક એમ સમય કાઢ્યો. બધા મહારાજા દશે અને યુવરાજ બધા આપી દેતા હતા સંભાળી અને નિર્ણય લેવાનો. યુવરાજ આપણો સમય આવ્યો અને માતાનો કોઈ બહેન હતો એ ઘટને ઘટાડ્યા ગયા છે આપણે. અને ઉસી ટાઈમે રાવણનો ત્રાસ. માતા જાનકીનું એણે હરણ કર્યું. અને રામજી ભગવાન એ વિયોગમાં રામ લક્ષ્મણ સીતાજીનો હે સીતે કરતા વનગમન કરે. તો વૃક્ષોને પૂછે, ડગલાને પૂછે, પશુ પક્ષીને પૂછે, મારી સીતાને કોઈ તમે દીધી. અને ઉસી ટાઈમે મહાદેવને ਜਦੋਂ રામ ઉપર પડી કે જેની જે હું કથા સાંભળવા ગયો હતો, જે પ્રત્યક્ષ હતા, જે પરોક્ષ હતા, એ પ્રત્યક્ષ દેખાય. આમાં નામ હતું પણ એ અત્યારે લીલા કર્યા. એટલે મહાદેવે બે હાથ જોડી જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ એવું ઉચ્ચારણ કર્યું. તો માતા સતી વિચારમાં પડ્યો. પણ આ ભાવ કે પ્રભુ હાથ બોલો, અત્યારે કોને અત્યારે વંદન કર્યા કે સતી જે આપણે કુંડકૃષ્ણના આશ્રમમાં જે ભગવાનની મહિમા, જે ભગવાન અવતારોની કથા સાંભળતા હતા એ અત્યારે મારો ના થાય એક સાકાર સ્વરૂપ ધારણ કરીને લીલા કરી રહ્યા છે. થોડા પહેલા જાય કે ભાઈ હા એ અહીંયા માતાજીને શંકા પડી ગઈ કે મારો નાથ મળવા ભૂલ્યા. આ નામ હોય, આ ધર્મ હોય, આ ઈશ્વર હોય, કાંઈક ગડબડ થઈ. મહાદેવને પણ શંકા પડી ગઈ. મારી સતે એક તો ત્યાં અમે જ્યાં તેમ જ મોટી ભૂલ કરી, મનમાં જ આવ્યો ઘરની હાજોને ઘણો કહેવાય. અહીંયા તમે જે ઋષિયા પ્રસંગમાં એ શંકા અને આ બીજી શંકા. તો આપણો મહાદેવ નમતા વખતે આપણે શંકાનું સ્થાન હોય તો મહાપુરુષ આવી જો અહીં માથું ઝુકાવે પણ આપણે શંકાનું સ્થાન હોય કે કંઈક છે તારે જ આ વાત, પછી એમાં આપણે તરફ વિતરફ કરાય. અને ઉસી ટાઈમે માતાજીને વાત કરે ઉઠી કે ભાઈ તમે કહો ભગવાન હશે પણ મને તો કોઈ સામાન્ય માણસ હોય એવા લાગે છે.
સુધી આ સંદેહ રાખવા જેવું તો પણ રાખ્યું તો છતાં કે આપણે ઈચ્છાઓ કદાચ મહાવીરજીને કે ઉસી ટાઈમને જો આ સમાધાન થઈ જાય, આ સંશય નષ્ટ થઈ જાય, તર્ક નષ્ટ સહિત થઈ જાય તો માતા સતીને બીજો જન્મ લેવો ન પડે અને મોક્ષનો અધિકારી બની જાય. ટકોર કરી પણ ટકોરને પોતે મગજ ઉપર લીધી તો કે તમારી ઈચ્છા, પણ મારે મેં જે વાત કરું હું કોઈ ખોટું બોલતો હા મહાદેવ ખોટું બોલે તો આપની રીતે આપ પરીક્ષા કરો પછી તમને સારું લાગે તો બંધન કરી દઉં. એમાં પોતે બુદ્ધિ દોડાવી હું આ વડની છે બેઠો છું, આપ જાઓ કોઈ બી રીતે તમને યોગ લાગે એ રીતે પરીક્ષા કરી. માતાજી સતી માતાએ બુદ્ધિ દોડાવી કે અત્યારે પોતાને જો તો તકલીફ હોય તો માતા એના ધર્મપત્ની અપહરણ થયું છે એ વિયોગ એટલો દાવાનામાં હળગી રહ્યા છે. પોતે જગદંબા હતા અને ઉસીતાને હાંગો પાન સીતાજીનું રૂપ હતું ને એવું ધારણ કર્યું અને માતા સતીએ અને રામ લક્ષ્મણ જે વિચરણ કરતા હતા એવી રીતે એમને ખબર ન પડે એમાં આગળ જાય અને સીતાજી રૂપે પોતે ત્યાં પ્રગટ થયા તો ભગવાન રામજી એમને ઓળખી ગયા. હતો સીતાના રૂપમાં હતો સત્ય પણ સીતાના ઉપર નકા એ લીલા પણ એ ભગવાન રામજી જાણતા નહોતા પણ રામજી ઓળખી આ તો નિર્ગુણ બ્રહ્મ હતો. અને ભગવાને એટલો ઉચ્ચારણ કર્યો કે અરે માતા આ ઘોર જંગલોની અંદર આપ એકલા ટોળા ક્યાં ફરો, મારા પિતા મહાદેવ ક્યાં? કાંઈ પોતે શરમાણા કે આ તો બોલું ગાડી મેં ઘણી હોશિયારી કરી પણ કાંઈક આ પરમ તત્વ છે એમાં તો બે મત, એક ભૂલ બીજી ભૂલ અને એટલો શોખ થયો કે જેની કોઈ કહેવાય નહીં. પાછા આ મહાદેવજી પાસે બોલું સતી શું દેખાડું અહીંયા પણ પાછું કે નાના પ્રભુ એવું કશું નહોતું. આપ નજીકથી બંધન કર્યા, અરે આપણે દૂરથી બંધન કર્યા અને મોજ ત્યાં જઈને બંધન કર્યા. બાકી સાક્ષાત બ્રહ્મ નારાયણ પરમાત્મા સાહેબ મંદિરમાં તો મહાદેવે વિચાર્યું, થોડું શંકા પડી એટલે થોડું ધ્યાન મુદ્રામ કર્યું તો જે પોતાના ધર્મપત્ની સતીએ જે લીલા કરી એ દેખો. અને ઉસી ટાઈમે મહાદેવ શું કહે છે કે રામ મારા પિતા છે અને માતા જાનકી મારી માતા છે. મારા ધર્મપત્નીએ મારી માનું રૂપ લીધું હોય તો આ તો લૌકિક શારીરિક સંબંધ તોડી જાય. આ પાછું કીધું નહીં પોતે જાય કૈલાસ ઉપર પણ એક દાડો બે દાડો મહિનો બે મહિનો વર્ષ બે વર્ષ એવી રીતે સંયુક્ત જીવન જીવાવતા માતા સતીને ખબર પડી ગઈ કે મહાદેવે મારો ત્યાગ કર્યો અને ત્યાગ કરવાનું કારણ પણ મારી અણહમત, મારી ભૂલ. અને આપણું રામાયણ આગળ આવશે તો 88,000 વર્ષની તપસ્યામાં મહાદેવ બેસી ગયા અને પછી આગળ લીલા આવશે, પછી શિવ કથા આવશે, પછી રામકથા ચાલુ થશે. આ તો મેન જે રામાયણના પાત્ર છે, રામાવતારમાં જે પાત્ર હતા એ પાત્રની વંદના થઈ હતી કે રામાવતાર થવાનું કારણ શું હતું. મેન કોણ એના દેવતાઓ અવતર રૂપે તેના ધર્મની સ્થાપના કરી. તો એના એટલે કહેવાનો અર્થ આ રામકથા એટલે કોઈ મનોરંજન નથી. રામકથા એટલે કે અધિક કલાક 2 કલાક જાય ટાઈમ પાસ કરીને આવવાની બેઠા એ નથી. આ શબ્દ એક ઘડી યાદ ઘડી યાદ મેં છે. આ તુલસી સંગત તમારા ને મારા જીવનમાં કંઈક સંશય હોય છે એ સંશયને નષ્ટ કરવા માટે સરળથી સરળ સાધનો રામ. અત્યારે તમારા મારામાં શું શંકા છે? કઈ શંકા? શું શંકા કહો? ધર્મસભાની શું શંકા છે? શું શંકા કહો? દુકાન વાળા કાયદા વિભાગ સારા માટે આવવા માંગે. દુકાન 5 મિનિટ વાળી હોય, 10 મિનિટ વાળી હોય, 15 મિનિટ વાળી હોય. કાકા ખરીદી કરવા આવ્યા કે હા આટલું બોલે મોંઘોની તો હું દુકાનદાર હાલે તો કે કાંઈ માગું તો બસ શું છે ચાલુ ભાવ
એમ સત્સંગમાં આ સત્સંગ છે કેવળ બેના સંવાદ રૂપે જ કથા બની ગઈ. એકલાથી કથા કોઈ બને. બીજા અવતારમાં આ માતા શ્રી પાર્વતી રૂપે જન્મ લે છે અને એમને જે કરેલી ભૂલ હતી એ શંકાના સમાધાન માટે ફેર મહાદેવજી પાસે માગણી કરી. એ મેં એક નાની સરખી ભૂલ કરી અને આપનો પણ મેં વચન ન માન્યો, ઋષિ મુનિઓનો ન માન્યો. મારે માટે એક જન્મનો કષ્ટ દુઃખ દેખવા મળ્યો. તો મને આજે આ રામ તત્વ શું છે અને મહાદેવે માતા પાર્વતીને કથા સંભળાવી હતા પેલા યુગમાં. બીજામાં જ્ઞાન વર્ગના ભારદ્વાજ મુનિ ગુરુ શિષ્યના સમય રામ કથા થઈ. કાળ ભૂગોળને ગરુડજીના સંવાદે થઈ અને તુલસીદાસે પોતાના મનને કથા. પણ મન અને પોતે તમારું મન તમે અડો છો કે મારા મનની આંટી પડી છે, આંટીને ખોલવા માટે મારી કથા. અને એક પછી એક પછી સમજે. આપણામાં અત્યારે આપણા મનમાં એ શંકા છે તમે નથી કીધું પણ અમુક વગર મોગે માં જે ને એ જ માગે ગાય મોગે હાલો એ માં પણ છોકરાને વેદના આવે કે શું માગે છે કે રાજ ગુજરાતી. તો આપણા મનમાં એમ છે કે ભાઈ આપણું કલ્યાણ કઈ રીતે, તીર્થ કર્યાથી કલ્યાણ કે વ્રત કર્યાથી કલ્યાણ કે જપ કર્યાથી કલ્યાણ કે પેદલ યાત્રાથી કલ્યાણ કે સાચી કલ્યાણ. અને કલ્યાણ એ આ તન્માન સંશય નષ્ટ કરવા માટેનો શુદ્ધ સાધન હતો. ચાહે ભજન હોય, સંતવાણી હોય, ચાહે પુરાણોની કથા હોય, વેદનું અધ્યયન હોય, કે સ્વાધ્યાયનું અધ્યયન હોય, એકાદશીનો વ્રત હોય કે ગંગાજીનો તીર્થ વિતા દાવની તીર્થ હોય કે વ્રત હોય, જે કોઈ એ કોઈ બી રીત છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યું, મારું મૂળ રૂપ કોણ છું, હું આ દેહ દેખાય આ છું કે કોઈ બીજો છું. આપણે કે હું ફલાણા હો કે હું ફલાણો હો કે હું ફલાણો, આ ફલાણો હાથો છે મારે બેઠો એ હાથો છે, દેહ હાથો છે, આત્મા હાથો છે. એ સંશયને નિવારણ કરવા માટે આ શુભાશુભ સાધન છે. આ સંશય નષ્ટ ન થાય તો એના માટે અને બીજું જપ કરીએ, તપ કરીએ, તીર્થ શુદ્ધ કર્મ, દાન કરીએ, પુણ્ય કરીએ. આ કેવળ આપણા માટે પૂંજી જમા થાય છે. મનથી વચનથી આપણા પર અનેક દોષ લાગુ પડે. મનથી લાગે, મનથી તમે દેખાય નહીં મન, પણ કોઈનું અહિંસા હોય ને તો એ મનના દોષ સાહેબ લાગી જાય કે ન દેવા ન દેવા એના પર તમને આવે કેમ કુશંકા જાગી. એ કુશંકા જાગીઓ કોઈ પાસે સાંભળતું દેખતો ન હોય પણ તમારા મનને માથે આવરણ આવે. શરીરથી આપણે કેટલી પીડી મકોડી જીવ જંતુ ઉપર જાણતો અપરાધ અને વાણીથી શબ્દથી આપણે કેટલાના આત્માને એમ ધક્કો મારીએ. આ દોષ નિવારણ કરવા માટે આ શુભાશુભ સાધન છે. વ્રત કરો, તીર્થ કરો, હરિસ્મરણ કરો, સ્નાન કરો. આ આપણા પર છે જેમાં આ લોકો માજેલો હોય પણ પહોંચી પડ્યો પાછળ કાટ લાગી જાય એને રોજ સાફ કરતો એવડે ઉરે તો કલ્યાણ નથી એમાં. પણ તમારે આ શરીર કપડું મેળવું ત્યાં ધો એટલે પાછું પહેરો એવું થાય. શરીર બે દાડા ના શરીર આપણું તો નાવું તો પડે મેં કોટ રહી શકો તો નાયાથી આ શરીરની સુધી, હરિસ્મરણથી મનની સુધી અને દાન કરવો એ ધનની સુધી, બાકી પરમાત્માની પ્રાપ્તિ નહીં. एक राम दशरथ कर डोले, आ राम कथा. दूसरा राम घट घट में बोले. तीसरा राम का सकल पसारा, जे जीव सृष्टि पैदा थी तो ये सकल पसारा. प्रकृति ने पुरुष व जीवनी उत्पत्ति थती नहीं. माता पिता वगैरह कोई जीवनी उत्पत्ति थती नहीं. तीसरा राम का सकल पसारा અને ચોથા રામ સદથી ન્યારા. અને એ ન્યારા રામની પ્રાપ્તિ કરવા માટે આપણા શુદ્ધ ધર્મ છે. એકાદશી વ્રત હો, રામકથા હો, ભાગવત હો, દેવ મંદિર હો, યજ્ઞ યાગ હો, કોઈ બી રીતે સંધ્યા ભજન ગાવાથી કલ્યાણ નથી. ભજન સમજવાથી, રામકથા સાંભળવાથી કલ્યાણ નથી. રામકથા ગોળ ગોળ વચ્ચે વચ્ચે જેટલો ગા હોય એટલો કણનો હોય પાછા. ઘરે આપણે રાયડો એંડા જીરું આવો, કાંટા કેટલું હોય ખેડૂત હોય ટકોવા કાંટા કેટલું કાંટા કેટલો લાલાભાઈ ગા શું છે પગ નહીં. ગા હોય એટલા કાણો હોય, કણ એટલો ન હોય. આપણે ઘરે
બધું તો પણ એકલામાં ઘી ન હોય. એમ જે આ પુરાણોનો સાર છે, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, બીજા તો છોટા મોટા અનેક ગ્રંથો છે. આ ગાહ છે પણ તત્વરૂપી જે જ્ઞાનરૂપી એ હા સૂક્ષ્મ છે. અને એને ઓળખી લ્યો તો એક ઘડિયા 2 ઘડી યાદે મેસે સંસ્કૃતિ હજારો જન્મનો આપણા પર કાઢ કરેલો છે, કર્મનો ફળ નમેલા છે. અને નવે જન્મે નવો કર્મ, નવે જન્મ નવો કર્મ. એ કઈ રીતે જન્મ મરણ ક્યાં માતા પિતા કર્યા, ક્યાં માતા પિતા કર્યા, ક્યાં માતા કદાચ એવા ગુરુની શાન સમજાઈ જાય. અને નામ તત્વ આમાં ભાઈ રામનું નામ લ્યો. શું કીધું? હવે રામ શું નામ શું એ તો તમે પૂછો ને. રામ કલ્યાણ થઈ છે કે ના કે મહાદેવ પણ હરિના નામનો જપ કરે. એમ પંડિતજી બોલે મહાદેવ પણ રામ નામનો જપ કરે છે, ઋષિ મુનિઓ પણ રામ નામનો જપ કરે. નામ શું? નામ કેને કહેવાય? આ તો બધું એવું કહે છે ને, ખાલી કપો શીખી હોય કપો, અને તમે કે વાંચવા તો નહીં કોઈ વાંચે કે પણ કકા પછી 12 અક્ષરી શીખવી પડે. એક લીટી પછી 9 ભાંગો પણ હળી જાય. અને 12 અક્ષરી શીખે એક ફૂલ વાંચો તો નામ છે ને 1 લાખ કકા જો કકા મોજી વાંચવું આવે ન, પણ એના માટે અધિકારી બનવું પડે, પાત્ર બનવું પડે. પાત્ર છોટું વસ્તુ હોય મોટી તો બાબુ સરકીનું. એટલે એના માટે સંતોએ છે જાહેર પણ રહસ્ય થોડો અધિકારી આમાં પણ આપશે. જેણે કથા કોને સંભળાવી છે? બધો જોતો નથી સંભળાવી, કથા બધે જોતો સંભળાવી છે તેને સંભળાવી, પણ જે અધિકારી છે પામી જશે. બાકી તો હવે આ અડધો કલાક વાંચો તમે હમણાં પૂછો જ એક જવાબ ના આવે. ભૂલો આવ્યું હોય આવ્યું તમે કોઈ આવી ગયું, પણ આનો સાર શું? અને સાર એ તો પરમ તત્વને પામવા માટે આ શુભ સાધન છે. અને એનું શરીર સારું કે અધિકમાં જ, કારણ કે અત્યારે કોઈ વ્યવહારિક કાર્ય આપણે નથી કરતા. આપણા ધંધા પેટ દોર ડોકરમાં તો આપણે વ્યવસાય કરવો જ પડે. અને બીજું કોઈ કાર્યક્રમ મહિનામાં થતો તો સમયમાંથી સમય કાઢી લો. ભાગવત કથા હોય, રામકથા હોય, સત્સંગ હોય, તે આપણે જવું, થોડો વિચાર કરવો. વિચાર કરીને જડો બાંધો પણ આપે. સંસાર સુખને હાથું માન્યું, પરિવારને હાથું માન્યું, જે દેખાયને હાથું માન્યું છે એટલે આ સત્ય સમજાતો. જો આગળ નહીં આ કે તો મારો પરિવાર જૂઠો છે, મારું કુટુંબ જૂઠો છે, આ સંસાર છે કે જૂઠો છે, અરે મારું આ શરીર છે આ નાશવંત છે. આ તો અલગ તત્વ છે, ક્યાંથી આવે ને ક્યાં લોકમાં જશે. અને એ તત્વને પામવા માટે આ જ્યાંથી સંસાર દેખ્યા છે ત્યાંથી રામ તત્વ સમજાશે. અને ત્રીજી નેત્ર આ બ્રહ્મ ગીતાજીમાં અર્જુનને કીધું કે હે અર્જુન હવે મને કોણ છે? તો થોડું અહેસાસ છે કે આ મારો મામા ભુવા નામે નથી, પરમાત્મા છે, પણ છતાં સત્ય સમજાતું નહોતું. તો કે આ તો બહુ કઠિન છે, પણ હું તને આ ત્રીજું નેત્ર આપું. હે અર્જુન આ ચરમ તક સુધી દેખાય તો આખી દુનિયા નાશવંત છે, આ શરીર પણ નાશવંત છે. મારું કુટુંબ પરિવાર મારું પર લેણે દેણે છૂટા લેણે દેણે દેવાનું કોઈ દેહથી અમારે નથી. પણ એ આ ઓક્સિજન નહીં તને હું ભીતરની આંખ આવું. ભીતરની આંખ એટલે કે ત્રીજી આંખ નથી દેખાડી, જ્ઞાન આવ્યું છે. તો સત્યને લો ઓર્ડર હોય છે. આ તો જેમ નવું ખોડી જૂનું છોડી નવું ધારણ કરે આત્મા અમર છે. ગીતાજીનો બીજો અભ્યાસ સાંખી યોગ, પ્રથમ અર્જુન વિષાદ યોગ, સંશય સાંખી યોગ કે તું પેલું આ બધું ભેરો બનશે. આ કૌટુંબ પરિવાર મારો તારું મારું તારું ગાય પછી આગળ હેડું તારું કર્મ શું કરે બતાવું છેલ્લે 15મો પુરુષોત્તમ યોગ, એ થોડી ઝલક આવી. 12મો ભક્તિ યોગ, 10મો વિભૂતિ યોગ અને 11મો વિશ્વ રૂપ દર્શન યોગ. આખું વિશ્વ મારું. અને છેલ્લે હજી કે મને થોડું શબ્દાતું નથી, બધું થોડી મારે શરણાઈ જાય.
એટલે મેં સંતો ત્યારે કહી તો એક મેં શ્લોક બોલો. કયો બોલો? સાચો સંત છે જ્ઞાની એક શ્લોક બોલે, પછી અંતિમ છે બોલવું પડે. મત બાર બોલે એકમાં છે. કયો છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હે ગુરુ મહારાજ, હે પરમ પિતા પરમેશ્વર, હે સાકાર બ્રહ્મ હો કે નિરાકાર બ્રહ્મ હો, ગુરુ આપને શરણે હું આવ્યો છું. હું આપને દેહ મૂર્તિનો જ હું ધ્યાન કરું, બીજા મારે ભગવાન જોઈતા નથી, ભલે આવ્યા થાય. ધ્યાન બોલો ગુરુ મૂર્તિ. હે ગુરુજી, તમારા દેહથી મને થોડો પ્રકાશ થયો, મને સાથે સમજણ સાથે દિશા મળી. મારે માટે આપનું શરીર છે, એ મારી મૂર્તિ, એ મારા રામકૃષ્ણ, એ મારી દુર્ગા. ફિર ધ્યાન બોલો ગુરુ મૂર્તિ, પૂજા બોલો ગુરુ પદમ. મને બીજી કોઈ પૂજા નથી, મારા પાસે પુષ્પ નથી, કોઈ અબીલ નથી, ગ્રામ નથી, ચોખા નથી, ચપડી નથી, ઘી નથી, દીવડ નથી, રૂ નથી, કાંઈ નથી. કેવળ આપના ચરણની મારી દ્રષ્ટિ આપના ચરણમાં. ધ્યાન બોલું ગુરુ મૂર્તિ, પૂજા બોલું ગુરુ પદમ, પદમ એટલે ચરણ. મંત્ર બોલું ગુરુ વાક્ય. મારના વેદના મંત્ર મને ના આવડે, ભાગવતનો મંત્ર મને ના આવડે, મને રાવણની જોપાઈ ના આવડે, મને આ કોઈ યાદ રહે નહીં. કેવળ હે ગુરુ, તમે મારા દિશા સૂચક છો, તમે મારા એક આત્માના ઉદ્ધારક છો. આપનું વચન છે એ મારા માટે વેદનું વાક્ય છે. આપ જે કહો એ મારા માટે શ્રીમાન્ય. કદાચ આપ કહો કે જગતની દ્રષ્ટિ અજગટિત હોય પણ મારા માટે કલ્યાણકારક છે. અને ઘણી ઠેકાણે ગુરુ શિષ્યોની પરીક્ષા પણ કરી, પણ સાચો શિષ્ય હોય કે આ 50નો ખાધો પડી એમાં પડી જાય, સાચો સાથે પડી જાય, પડે પણ એનો ઉદ્ધાર પૂરું પડી જાય. ગુરુ ધ્યાન બોલવું ગુરુ મૂર્તિ, પૂજા બોલવું ગુરુ પૂજન, મંત્ર બોલવું ગુરુ વાક્ય. મારે બીજા કોઈ શાસ્ત્રનો મંત્ર નથી જોઈતો. ગુરુજી આજ્ઞા કરો એ મારા માટે મોટામાં મોટો મંત્ર. વ્યવહારિક કો, શારીરિક કો, કલ્યાણ માટે કરો કે અકલ્યાણ માટે કહો, મંત્ર બોલો ગુરુ વાક્ય. અને મોક્ષ બોલો ગુરુ. આપની અગી દ્રષ્ટિ મારો મોક્ષ, મારે હવે મોક્ષ માટે જવું જોઈએ. મારે મોક્ષનો અધિકારી હું થઈ ગયો, જેવો છું તેવો. કારણ કે આપણે દેહની મૂર્તિના મેં પૂજા કરી, આપના ચરણ રજ માથે ચડાયા. આપનો જે વૈવાહિક શબ્દ છે મારા માટે મંત્ર બન્યા. આપનો કૃપા દ્રષ્ટિ એ જ મારો હોય. મારે કોઈ હાથ જોડવા નથી. મારું માથું એ કીધું ને આપના ચરણમાં ઝૂકી ગયો. હવે બીજું હું ક્યાં નમાવું? સંતભાઈ આ વાત આ સમજાય તો બેડો છે. હા, મેં પણ સ્વતઃ સત્તર કોઈ છોડવું મેં ખૂબ ખુશી. એક મહિનાની આરામ કથા ચાલશે. જેના દિલમાં કંઈ ભાવ હોય એને હેલો થોડી વાર આપણે જગ્યા લઈ જઈએ, દેવ દર્શન કરીએ, કથામાં બે શબ્દ સાંભળીએ, આપણું મન ઠેકાણે રહેશે, આપણી બુદ્ધિ ઠેકાણે રહેશે. આ સમયનો સદુપયોગ થશે એવા ભાવથી દરેકને સમયમાંથી સમય કાઢીને આપવું. આડશે પાડશીને કોઈ ઠામ હોય તો જાણ કરવી કે રામકથા ચાલુ છે, કોઈની ઈચ્છા હોય, સમય અનુકૂળ હોય, ઘરનું વાતાવરણ અનુકૂળ તો આવું. વિશેષ તો કંઈ કહેવાનું હતું બાકી તો ઘણી ભીડ છે ને એ કોઈ એનું બધું મીડિયાવાળા હવે હમણાં ભીડની મીડિયા ચાલુ કરશે બધા. રામ સે લગ લાગી મંદા કારણ જાતા સરે, કોણ કબીરા સુનોભાઈ સાધુ કરોડમાં કોક કરે. અને મારો કૃષ્ણ પણ એક યુગે હે અર્જુન, હું એક પરમ તત્વ એવો છું કે આ ધરતી પર હજારો લાખો કરોડો અબજો માણસો મને પામવા માટે યત્ન કરે છે. કોઈ તપસ્યા કરે, કોઈ સંધ્યા વંદન કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ આમ કરે, કોઈ તે કરે, કોઈ માળા કરે, મંત્ર કરે. પણ જેના પર મારી કૃપા દ્રષ્ટિ છે ને એ મારા રૂપને પામશે. બાકી તો ક્યાંય તે ફોટકી થઈ જશે. અને એમાં દેહ ભાવ મટાડવા માટે આ શુભાશુભ કરવું. હું સંતોની દ્રષ્ટિએ પણ જો તો તમારે જેવું છો કોઈ મોટો નથી. આ તો એક અધિકાર છે. પંડિતજી સાચો જ્ઞાની હોય તેનો આમ રાખે, જેને ગુરુ જ્ઞાન પચ્યું છે,
જેને પરમાત્મા તત્વ સમજાવવું છે એને સજ્જનો સંતોએ કીધું છે કે એનો હિત શું, એનો માને શું, સન્માને શું, ઊંચું શું, નીચે શું, માન શું, સન્માનનું કોઈ સ્તુતિ કરે તો રાજી, નિંદા કરે તો રાજી, આલે તો રાજી, ના આલે તો રાજી, એના પ્રત્યે કરુણા કરતો કે રાજી, પ્રશંસા કરે તો રાજી. અને જો બધી દેહ ભાવ છે, આજે અમે આવ્યા હતા રમ અમારો બાળક લીધા અમે અહીંયા ઘોડે બેહારી આપણા તો સમજો કે હજુ મોટું ગડબડ છે. આપણા બધે પણ અહીંયા છે જેને દેહ ભાવ ઘટ્યો ને, દેહને જડે આ મકાન છે, મકાન આ મકાનને 50 ગાળે તમે બોલો કરી અમે જવાબ આવે તારે જડ છે પણ મોય રહેનારા બોલો એ ભાઈ કે શું કરવાનું તે સંતોએ માયલાને ઓળખ્યો છે. ઋષિમુનિએ માયલો, ભગવાન રામકૃષ્ણ માયલાને ઓળખ્યો એટલે જગતે ભલે ગમે એના પર ફિટકાર વસાયા કે સ્વાગત કર્યું નથી, શોખ થયો નથી. આ તો આયા ને ગયા, સંયોગ ને વિયોગ, તુજ ને નિંદા, લાભ ને હાનિ, જય ને પરાજય. અને આ ચારની જગત છે, બાકી પંચભૂતનું નિર્માણ થયું, પંચભૂતને વિલીન થશે થઈ ગયા. આ સત્યને સમજાવવા માટે રામકથા એ તો સમજાવી સમજવું અને આ સુધી ભગવાન કલ્યાણ કરે છે. એટલી ચિંતા કે આગળની કથાનો દોરવા દે ચલાવે જબરદસ્ત